નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, તો આંગણવાડી કારગર તેડાગર બહેનો માટે ખરાબ સમાચાર આવે છે. મિત્રો, આંગણવાડીના લાખો બહેનો માટે હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા, અંતે ખરાબ સમાચાર આવે છે. જો તમે આંગણવાડી કારગર તેડાગર બહેનો છો તો તમારા માટે ખરાબ સમાચાર કહી શકાય. તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારી આ ચેનલ પર આંગણવાડી ભરતી, આંગણવાડી ન્યૂઝ, આંગણવાડી પગાર વધારો બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, આંગણવાડી કારગર તેડાગર બહેનોએ પોતાની અરજીઓ માટે હાઈકોર્ટને અરજી લખી હતી, પીએલઆઈ કરી હતી. તો મિત્રો, પિટિશન હાઈકોર્ટે દ્વારા ફગાવી દીધી છે. તો કઈ બાબતે હાઈકોર્ટ દ્વારા પિટિશન ફગાવી છે, તો કઈ જગ્યા જો કઈ બાબતે પિટિશન ફગાવી છે એના વિશે વિડીયો અંત સુધી બનાવજો મિત્રો. તો હાઈકોર્ટ દ્વારા કાર્યકર મોટો ઝટકો લાગ્યો છે. મિત્રો, હાઈકોર્ટે કહ્યું છે કે સરકારી વિભાગોના કર્મચારીઓના સિસ્ટમો ભાગે છે, તેમણે તેમની જવાબદારીઓ નિભાવવી પડશે. હાઈકોર્ટના નિર્ણયથી રાજ્યના 10,000 આંગણવાડી કાર્યકરોને અસર થશે. તો મિત્રો, હાઈકોર્ટે આપ્યો ચુકાદોના કારણે રાજ્યના 10,000 આંગણવાડી કાર્યકરોને અસર થશે. અને મિત્રો, મધ્યપ્રદેશના લગભગ 10,000 આંગણવાડી કાર્યકરો જેમણે ચૂંટણી ફરજમાંથી મુક્તિ મેળવવા માટે હાઈકોર્ટે અરજી કરી હતી, તેનો મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે જબલપુર બેન્ચ તેમની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તેમને પણ ચૂંટણી ફરજ બજાવવી પડશે. અને તમને જણાવી દઈએ કે ચૂંટણીમાં ફરજ લાદવાના સરકારી આદેશના વિરોધમાં આંગણવાડી કાર્યકર અને સરકારી એકતા સંઘ હાઈકોર્ટ અરજી દાખલ કરી હતી, જેની આજે સુનાવણી થઈ હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર અરજી ફગાવી દીધી હતી. મિત્રો, જો કોઈ કર્મચારી ચૂંટણી ફરજ બજાવતા ઇનકાર કરે, ચૂંટણી કેવી રીતે યોજાશે? અરજીમાં આંગણવાડી કાર્યકર ચૂંટણી ફરજ ન બજાવે તો સોંપવાની માંગ કરી હતી, એટલે કે તેઓ ચૂંટણી ફરજમાંથી રાહત ઈચ્છતા હતા, જેને હાઈકોર્ટ ફગાવી દીધી હતી. અને કડક ટિપ્પણી કરતાં કહી કે જો તમામ વિભાગના કર્મચારીઓ ચૂંટણી ફરજ બજાવવાનો ઇનકાર કરશે તો ચૂંટણી કેવી રીતે કરવામાં આવશે, કેવી રીતે યોજાશે? મિત્રો, તો આ મિત્રો 10,000 આંગણવાડી કાર્યકરોને અસર થશે. હાઈકોર્ટે કહ્યું છે કે સરકારી વિભાગના કર્મચારી સિસ્ટમનો ભાગ છે અને તેમણે તેમની જવાબદારીઓ નિભાવવી પડશે. હાઈકોર્ટના નિર્ણયથી રાજ્યના 10,000 આંગણવાડી કાર્યકરોને અસર પડવાની છે. મિત્રો, આમ આંગણવાડી કારગર તેડાગર બહેનોએ અરજી કરી હતી કે અમને ચૂંટણીના જે કામગીરી છે અમને સોંપવા ન આવે, પરંતુ મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા, જબલપુરની હાઈકોર્ટ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે તમારા ફરજનો ભાગ બજાવવો પડશે. જો તમે આ કામ નહીં કરો તો કેવી રીતે ચૂંટણી થશે? તો આ મિત્રો, આ બધી જ બાબતે આંગણવાડી કારગર તેડાગર બહેનોને ખરાબ સમાચાર કહી શકાય. ઘણા લાંબા સમય સુધી અરજી કરી હતી, પણ તે ખરાબ સમાચાર આવે છે. મિત્રો, તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ અ વિડીયો. જય હિન્દ, જય ભારત. મળીશું.